જીતુ પટેલ, ગામ દાસદ, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. એક ખાસ સૂચના છે કે જીતુભાઈ સાથે વાત કરવી હોય તો 2 થી 3માં જ કોલ કરવો અને રવિવારના દિવસે કોઈને કોલ કરવો નહીં. રવિવારના દિવસે આ બધા દર્દીઓની ટ્રીટમેન્ટ થતી હોય એટલે જીતુ પટેલ કોઈનો ફોન ઉપાડી શકતા નથી. જ્યાં સુધી જીતુ પટેલની પૂરેપૂરી માહિતી ના મળે ત્યાં સુધી મહેરબાની કરીને કોઈને ઘરે આવવું નહીં. આજે આ દર્દી ચોથી આવ્યા અને આપણે પૂછીશું કેટલા સમયની તકલીફ હતી તે એમના આપણા મોઢાથી આપણે પૂછીશું એટલે એક કહેશી. બરાબર બેન, તમે કયા ગામના છો? પાલનપુરથી. પાલનપુરથી. તમને ઢીંચણમાં કેટલા વર્ષની તકલીફ હતી? ઢીંચણમાં મને લગભગ 18 મહિનાથી હતી. હા. અને કમરમાં 50 વર્ષ ઉપરથી હતી તકલીફ. બરોબર. ઢીંચણમાં અમને 18 મહિનાની તકલીફ હતી અને કમરની અંદર 50 વર્ષની તકલીફ આ બેનને હતી. જીતુભાઈએ ટ્રીટમેન્ટ કર્યા પછી કમરમાં કેટલા ટકા ફરક લાગ્યો? 60%. કમરની અંદર બેનને 60% જેવો ફરક લાગ્યો અને ઢીંચણની અંદર કેટલો ફરક લાગ્યો? એમાં 70%. બરોબર. બેનને 70% જેવો ઢીંચણમાં ફરક લાગ્યો. આવા કોઈ પણ હોય તો જીતુ પટેલ પાસે આવજો. જય હિન્દ, જય જવાન.